બોટાદ જિલ્લા પંચાયતમાં એનસીપીના ઉમેદવારની એન્ટ્રી સરવા જિલ્લા પંચાયતમાં રમેશભાઈ સરવૈયાને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને તાલુકા પંચાયતમાં બે ઉમેદવારને ભાજપા કોંગ્રેસને ટક્કર આપવા માટે રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ પાર્ટી શરદ પવાર સાહેબના માર્ગદર્શનથી પ્રદેશ પ્રમુખ શ્રી ચંદુભાઈ વઘાસિયા અને કાર્યકારી પ્રમુખ શ્રી જગદીશભાઈ દાફડા સાહેબ શ્રી અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર એનસીપી સચિવ ગુજરાત પ્રદેશ શ્રી મંજીભાઈ સોલંકી બોટાદ જિલ્લા પ્રમુખ શ્રી યોગેશભાઈ ડાભી મહામંત્રી શ્રી ભરતભાઈ રંગપરા વિઠ્ઠલભાઈ સાપરિયા દ્વારા આવનાર સમયમાં પાર્ટીને મજબૂત બનાવીને પૂરા ગુજરાતમાં પરિવર્તન લાવવાની શક્તિ ઊભી કરવા જઈ રહ્યા છે। જય રાષ્ટ્રવાદ। મારું નામ વિવેકભાઈ અશોકભાઈ જેઠવા છે અને આમ આદમી પાર્ટી દ્વારા મને વોર્ડ નંબર 2 ની અંદર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે। મારા સહિત 1 નંબર અને 2 નંબર એમ મળીને કુલ 8 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, જેમાં વોર્ડ નંબર 1 ની અંદર મહિલા અનામત સીટ ઉપર જમનાબેન અને એમની સાથે શેડ્યુલ કાસ્ટમાંથી એક બેન અમે આપ્યા છે અને પુરુષ અનામતમાં ઇરફાનભાઈ ગનેજ અને રિયાઝભાઈ કાબરિયા આપવામાં આવ્યા છે। વોર્ડ નંબર 2 ની અંદર મહિલા અનામત સીટ ઉપર દયાબેન અનિલભાઈ ડાભી અને બાનુબેન શેખ, જાવેદભાઈ કલાણિયા અને મને એમ કુલ 8 ઉમેદવારની હાલ યાદી જાહેર કરવામાં આવી છે। મહુવા શહેરની અંદર આવનારા સમયમાં આમ આદમી પાર્ટીની શું રણનીતિ રહેશે? આમ આદમી પાર્ટીની જે પ્રથમ યાદી જાહેર થઈ છે, જેમાં કુલ 8 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે। આવનારા એટલે કે આવતીકાલ સુધીની અંદર લગભગ 36 ઉમેદવારોની યાદી આમ આદમી પાર્ટી જાહેર કરી દેવાની છે અને આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટી સામે લડવા તૈયાર થઈ ચૂકી છે અને વોર્ડ નંબર 1 અને 2 ની અંદર અમારી સીધી ટક્કર કોંગ્રેસ સામે છે, જે ભારતીય જનતા પાર્ટી અમારી સામે ટક્કરમાં પણ નથી। જ્યારે વોર્ડ નંબર 4, 5, 8 અને 9 આ વોર્ડ ની અંદર અમારી લડાઈ ભારતીય જનતા પાર્ટી સાથે સીધી છે, જે વિસ્તારની અંદર કોંગ્રેસ અમારી સામે ટક્કરમાં નથી। આમ અમારી ગણતરીમાં 24 કરતા પણ વધુ બેઠક ઉપર આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી અને આમ 36 માં લડે છે, પણ 24 બેઠક એવી છે જે આમ આદમી પાર્ટી બીજા નંબર ઉપર આજના સર્વેમાં છે। આ સર્વે અમારો નથી, આ સરકારનો સર્વે છે, આઈબી નો સર્વે છે। આજની તારીખે પણ વોર્ડ નંબર 2 ની અંદર આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે સીધી ટક્કરમાં છે, જે ભારતીય જનતા પાર્ટી છે જે વોટ કટાવ પાર્ટી તરીકે આ વખતે 2 નંબર વોર્ડ ની અંદર ને 1 નંબર વોર્ડ ની અંદર આવી છે। એટલે અમે જનતાને પણ એવું સૂચન કરીએ છીએ કે વોર્ડ નંબર 1 અને 2 ની અંદર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની બી ટીમ તરીકે આવી છે, જ્યારે વોર્ડ નંબર 4, 5 અને 9 ની અંદર અને તેમજ 8 નંબર વોર્ડ ની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે એ ભાજપની બી ટીમ બનીને આવી છે અને આ મામા માસી ના પાર્ટી વાળા લોકો બધા છે આમ આદમી પાર્ટીને હરાવવા માટે મેદાનમાં મળીને ચૂંટણી લડી રહ્યા છે। વિવેક જેઠવા મહુવાની જનતા પાસે શું અપેક્ષા રાખે છે? મહુવાની જનતા પાસે એક જ અપેક્ષા રાખીએ છીએ કે આવનારા દિવસોની અંદર સમગ્ર ગુજરાતની અંદર પરિવર્તનનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે। મહુવા પણ તૈયાર જ છે અને જો આમ આદમી પાર્ટી નું આ પરિવર્તનનું સૂત્ર છે જે પૂર્ણ થશે તો આવનારા દિવસોની અંદર આમ આદમી પાર્ટીએ તમામ કાર્યો કરી બતાવશે, જે ધારાસભ્ય સહિત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે મેં અને મારી ટીમે સવાલો કર્યા છે। આ સવાલોના જવાબ પણ અમે કામ કરીને બતાવશું। મારા મત વિસ્તારની અંદર ખાડાના રોડના પ્રશ્નો હોય, ડ્રેનેજ ગટરના પ્રશ્નો હોય કે પછી પાણીના પ્રશ્નો હોય, એ તમામ કાર્યો અમે પૂર્ણ કરીશું।